વીર શહીદ ભગતસિંહના જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી। આજે દેશની આઝાદીમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવનાર ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટો, બિસ્કિટ, ચોકલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેશની આઝાદી માટે પોતાની યુવાની હસતા મોઢે કુરબાન કરનાર એવા ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની આજે 117મી જન્મજયંતિ નિમિત્તે શહેરના યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ અમિત તિવારીની આગેવાનીમાં ગોત્રી તળાવ પાસેના સેલ્ફી પોઈન્ટ ખાતે શહીદ ભગતસિંહ, રાજગુરુ સુખદેવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટો તથા બાળકોને બિસ્કિટ, ચોકલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ, એડવોકેટ હિતેશભાઈ, યુવા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અમિત તિવારી, મંગેશ તિવારી, જનકભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। शहीद भगत सिंह, राजगुरु, सुखदेव जी, राजगुरु, सुखदेव जी, क्रांतिकारी भगत सिंह, शहीद भगत सिंह अमर रहो, शहीद भगत सिंह अमर रहो। युवा चैरिटेबल ट्रस्ट द्वारा हर वर्षनी जेम आ वर्षे पण माननीय भगतसिंहना जन्मदिन निमित्ते જરૂરિયાતમંદોને કીટ વિતરણનો કાર્યક્રમ હતો। એમના ચિત્રને એટલે એમના ફોટાને પુષ્પાંજલિ કરી અને જરૂરિયાતમંદોને કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। હું આ કાર્યક્રમ બદલ અને ભગતસિંહને આજના દિવસે યાદ કરવા ખૂબ જરૂરી, કારણ કે ભગતસિંહે દેશની એકતા અને અખંડિતતાને જાળવવાનું દરેકને પ્રેરણા આપી હતી। આજે આપ જોઈ શકો છો, એમને જે વખતે કહ્યું હતું એ બધી જ વાર્તો આજે હકીકતમાં ચરિતાર્થ થઈ રહી છે। એટલે માનનીય ભગતસિંહના જે જીવન ચરિત્ર હતું અને એમને જે આપણને શીખ્યું છે એના પરથી બોધ લઈ સૌ યુવાઓ આગળ વધે એ જ આજના દિને અભ્યર્થના। અને યુવા ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નિત્ય આ રીતના એ લોકો દ્વારા કાર્યક્રમ થતા હોય છે અને જરૂરિયાતમંદ લોકોની હંમેશા પડખે ઊભા રહે છે। એવા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। આજરોજ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોત્રી વડોદરા દ્વારા સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને શહીદ ભગતસિંહના જન્મદિન નિમિત્તે એમને પુષ્પાંજલિ અને ગરીબોને અનાજના કીટની વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજની યુવા પેઢી શહીદ ભગતસિંહ, ક્રાંતિકારી રાજગુરુ સુખદેવજી કે જેમની વિચારધારા હતી કે ભારત માતાને અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત કરી ભારત દેશને આઝાદ કરાવી લોકશાહીની સ્થાપના થાય, બંધારણની સ્થાપના થાય અને સર્વને સ્વતંત્રતાથી રહેવાનો અધિકાર પ્રાપ્ત થાય, એની માટે એમને પોતાના યુવાની વયે જે પોતાના જીવનું બલિદાન આપી દીધું, હસતા મોઢે ફાંસીના માચલે ચડી ગયા। તો એવા યુવા ક્રાંતિકારી શહીદ ભગતસિંહને આજે અમે યાદ કરી અને એમના વિચારોને આજની યુવા પેઢી પાસે એમના વિચારો જાય અને એ વિચારો દ્વારા આ દેશને ઉન્નતિ પ્રાપ્ત થાય અને સતત આપણે આ સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ। તો એ શહીદ ભગતસિંહ, ક્રાંતિકારી સુખદેવજી, ક્રાંતિકારી રાજગુરુજીની જ દેન છે। તો આજે આ શુભ દિને અમે શહીદ ભગતસિંહને યાદ કરીને એમના વિચારોને સમાજમાં, યુવા પેઢીને સમાજમાં લાવવા માટે અમારા સતત પ્રયત્ન રહેશે અને એમાં યુવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓનું ખૂબ જ યોગદાન રહેલું છે। ભારત માતા કી જય। જી, આજે શહીદ આઝમ વીર ક્રાંતિકારી ભગતસિંહની 117મી જન્મજયંતિ છે। તે સંદર્ભમાં ગોત્રી પાસે જે તલાવ છે ત્યાં સેલ્ફી પોઈન્ટ પાસે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને યુવા ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી જે પહેલેથી જે પ્રેમભાઈ સાક્યા તેમના સહયોગથી આજે ફૂડ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે। જરૂરતમંદ લોકોને સાથે જ નાના બાળકો માટે ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું છે। યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે અને શહીદોના ક્રાંતિકારીના જન્મદિવસ અને એમના બલિદાન દિવસને યાદ કરી કંઈક ને કંઈક નાનું મોટું કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને તેમાં આ જ રીતે ટ્રસ્ટના તમામ લોકોનો અને તમામ જે વકીલ મંડળ છે અને સાથે જે અમારા સ્થાનિક કોર્પોરેટર છે તે લોકોના સહયોગથી અને જે મીડિયા મિત્રો છે અમારી વાતો દર વખતે લોકો સુધી પહોંચાડે છે। એટલે આજે અમે
જન્મજયંતિ જે ઉજવી છે આ તમામ લોકોને અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ. ઇન્કલાબ જિંદાબાદ.